કોલકાતામાં મહિલા તબીબની હત્યાના વિરોધમાં દિલ્હીમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ। તમામ સરકારી હોસ્પિટલ્સમાં ઇમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવા પ્રભાવિત। નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય વધારો। 2,28,000 ક્યુસેક પાણીની આવક સામે 1,97,000 ક્યુસેક પાણી છોડાયું નદીમાં। નવસારી શહેરમાં છેલ્લી 30 મિનિટથી ધોધમાર વરસાદ। શાક માર્કેટમાં ભરાયા ઘૂંટણ સુધી પાણી। શાકભાજી વિક્રેતાઓને હાલાકી। આરટીઓ એજન્ટની મિલીભગતથી ચાલતા નકલી આરસી બુક બનાવવાના રેકેટનો સુરતમાં પર્દાફાશ। 5ની ધરપકડ। 370 આરસી બુક 15 સ્ટેમ્પ સહિત મુદ્દામાલ જપ્ત। ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે વડોદરા અને છોટાઉદેપુરના 2 ગામના રહીશોમાં આક્રોશ। ખનન માફિયા સાથે મામલતદારની મિલીભગતના આરોપ સાથે કલેક્ટરને આપ્યું આવેદન। સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થશે નડિયાદમાં। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે સમારોહ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં કરશે ધ્વજવંદન।